આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. આ જે રોડ છે ને તે આપણે વંથલી કેશોદ નેશનલ હાઈવે થી આ ગામમાં આવે અને આ જાય જે માણેકવાડા ગામ છે ને તે ગામમાં રસ્તો જાય અને અહીંયા એવું મસ્ત લોકેશન છે અને સારામાં સારી તમારે જો વાડી બનાવવી હોય ને તો અત્યારે ઓલરેડી વાડી કમ્પ્લીટ છે બરોબર. અને તમે લોકેશન તો જુઓ મારા વાલા, બેસ્ટ અને સારામાં સારું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું મારા વાલા. તો અહીંયા સરસ મજાનો જે પાણીનો બોર આવી ગયો તે પણ 325 ફૂટ બોર છે મારા વાલા. અને આ જમીન છે ને એક તો કે તમારે ફાર્મ હાઉસ બનાવવું હોય ને તો ફાર્મ હાઉસ માટે બેસ્ટ અને સારામાં સારી વાડી છે. અને મારા વાલા જો તમારે અહીંયા કોઈને પાલટી પ્લોટ બનાવવો હોય ને તો પાલટી પ્લોટ માટે પણ આ જમીન બેસ્ટ અને સારામાં સારી છે. અને મારા વાલા કોઈને પણ ફાર્મ બનાવવું હોય ને ફાર્મ તો ફાર્મ લાયક પણ જમીન છે, પ્લોટિંગ લાયક પણ જમીન છે અને મારા વાલા પાલટી પ્લોટ માટે પણ બેસ્ટ અને સારામાં સારી જમીન છે. અને આજુબાજુના તમે રેસિડેન્ટ પણ જોઈ શકો, બધે રેસિડેન્ટ. અને આ જમીન એવું માનો કે બાકસના ખોખા જેવી જમીન છે અને કારમટી જમીન છે. અને મારા વાલા 3 મોસમનું પાણી કમ્પ્લીટ છે અહીંયા. તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા તે પણ બેસ્ટ અને સારામાં સારી. અને જે કેશોદ છે ને વંથલી નેશનલ હાઈવે થી માત્ર ને માત્ર 2જો નંબર તમારી માટે હું લઈને આવ્યો છું. અને મારા વાલા પહેલાં તો છે ને તમે આ જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો, જેથી કરીને તમારા ગામ ટસ અને મારા વાલા ફાર્મનું તમને કીધું. અને જો તમારે અહીંયા આંબાની બાગ બનાવીએ ને તો આંબાની બાગ એવી સરસ મજાની બને કે એમાં કાંઈ ઘટે જ નહીં. અને મારા વાલા જે પણ લોકોને પૈસા રોકાણ કરવું હોય ને તો આ જમીનમાં કરાય બરાબર. કેમ કે પ્લોટિંગ કરવું હોય ને તો પ્લોટિંગ લાયક બેસ્ટ અને સારામાં સારી જમીન છે. અને મારા વાલા અહીંયા મકાનથી માંડી અને તમામ સુવિધા આ વાડીમાં કમ્પ્લીટ છે. તો પહેલાં તો હું તમને આ વાડી છે ને એની સંપૂર્ણ વિઝિટ કરાવું, પછી તમને મકાનની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો તમને સામે જે દેખાય ને વાડી બરોબર થાંભલો ત્યાંથી લઈ અને સીધું ઓલા જે મકાન છે ને પ્લાસ્ટર વગરના ત્યાં સુધીની આ વાડી છે. અને અહીં આમ ફરતું છે ને જો સામે દેખાય કમ્પ્લીટ જે ત્યાં સુધીની આ કમ્પ્લીટ વાડી છે મારા વાલા. તો ચાલો તમને મકાનની પણ વિઝિટ કરાવું. તો અહીંયા આવી ગયા સરસ મજાના મકાન અને અહીંયા પણ તમે જોઈ શકો બધી જાતની સુવિધા. અને આગળ જે અહીંયા એક દુકાન જેવું આપેલું છે તે પણ સરસ મજાનું, કાંઈ ઘટે નહીં એવું સરસ. તો જે પણ લોકોને અહીંયા દુકાન કરવી ને તો દુકાન પણ થઈ શકે. અને મારા વાલા વાડી પણ છે, મકાન પણ છે, દુકાન પણ છે. અને મારા વાલા જો તમારી પાસે 1, 2, 3 ઢોર હોય ને તો અહીંયા ઢોરની પણ કમ્પ્લીટ સુવિધા છે મારા વાલા. તો અહીંયા સરસ મજાનો એક તો કે હોલ આવી ગયો અમારે આને ઓસડી ગયા બરોબર. તો અહીંયા સરસ મજાનો હોલ છે. અહીંયા સરસ મજાનું જે ગામડા ટાઈપ કિચન છે તે પણ તમે જોઈ શકો. અને ચાલો તમને રૂમની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા સરસ મજાનો રૂમ આવી ગયો તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા આવું લોકેશન બેસ્ટ જમીન અને અહીંયા આવી ગયો સરસ મજાનો બીજો રૂમ મારા વાલા. તો ચાલો તમને આ જે જમીન છે ને તે કયા તાલુકામાં છે, કયા ગામમાં છે, કયા જિલ્લામાં છે ને તે પણ તમને સંપૂર્ણ વિઝિટ આપું મારા વાલા. અને મારા વાલા અહીંયા જે વાડી છે ને તેનું કનેક્શન તો છે જ, પણ ગામડાની જે જ્યોતિ લાઇટ આવે ને તેનું પણ કનેક્શન છે. અને 2 કનેક્શન લાઇટના છે મારા વાલા. અને 7.5 વીઘા જમીન છે. અને આપણે જે સર્વે નંબરની વાત કરીએ ને તો માણેકવાડા ગામનો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો આપણા કેશોદ તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. અને 7.5 વીઘા જમીન છે. અને જો તમારે 500 વારનો અહીંયા પ્લોટ જોતો હોય ને તો પ્લોટ પણ તમને મળી રહેશે મારા વાલા. તે પણ બિન ખેતી કરાવીને તમને પ્લોટ પણ આપી દેશે. અને મારા વાલા જો કિંમતની વાત કરીએ ને તો નીચે નંબર આપેલા છે તેમાં કિંમત નક્કી થશે. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ માણેકવાડા ગામટસ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. 97 266 15 065 માં મારા વાલા.